નમસ્કાર, આદર્શ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંધિના ટોપિક વિશે વાત કરવાની છે। તો સંધિ કોને કહેવાય? તો જ્યારે સ્વર સાથે સ્વર જોડાય ત્યારે સંધિ બને છે, અથવા તો સ્વર સાથે વ્યંજન જોડાય ત્યારે પણ સંધિ બને છે, અથવા તો વ્યંજન સાથે વ્યંજન જોડાઈને ત્યારે પણ સંધિ બને છે। એવી જ રીતે વિસર્ગ સાથે સ્વર જોડાય તો ત્યારે પણ સંધિ બનતી હોય છે। એટલે કે આમ જોઈએ તો સંધિના પ્રકાર ત્રણ છે। એક છે સ્વર સંધિ, બીજી છે વ્યંજન સંધિ અને ત્રીજી છે વિસર્ગ સંધિ। તો મિત્રો, આપણે આજે સ્વર સંધિના અમુક પ્રકારો વિશે ચર્ચા કરવાની છે। તો સૌપ્રથમ આપણે સંધિની પરિભાષા છે એ સમજીએ અને એને જાણીએ। તો સૌથી પહેલાં સંધિની વ્યાખ્યા આપણે જોઈ લઈએ કે વ્યાખ્યાની અંદર શું કહેવા માગે છે। दो वर्णों के मेल से उत्पन्न विकार को संधि कहते हैं। અહીંયા એક નવો શબ્દ છે વિકાર। તો વિકારનો અર્થ શું થાય? તો વિકારી એટલે કે જેની અંદર પરિવર્તન આવી શકે એને વિકારી કહેવાય, અને અવિકારી એટલે કે જેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય એને અવિકારી કહેવાય। એટલે જ્યારે સંધિની અંદર બે શબ્દો મળે છે તો ત્યારે એની અંદર પરિવર્તન થાય છે, એટલે સંધિ છે એ કેવી છે? તો કે વિકારી છે। संधि का शाब्दिक अर्थ है मेल या समझौता। शाब्दिक अर्थ જોઈએ તો બે શબ્દોનું મિલન કે મેલ, એ બે શબ્દોની સમજૂતી એમ પણ એને કહી શકાય। जब दो वर्णों का मिलन अत्यंत निकटता के कारण होता है तब उनमें कोई न कोई परिवर्तन होता है और वही परिवर्तन संधि के नाम से जाना जाता है। હવે જ્યારે બે વર્ણ એટલે અક્ષર મળે છે ત્યારે અત્યંત નિકટ એટલે કે એકબીજામાં એ અક્ષર છે એ ભળી જતા હોય છે અને એના કારણે ઉચ્ચારણમાં ફેરફાર થતો હોય છે। દાખલા તરીકે રસ્વ પ્લસ રસ્વ છે તો એ દીર્ઘ બનશે, બરાબર? દીર્ઘ પ્લસ દીર્ઘ છે તો એ દીર્ઘ બનશે, રસ્વ પ્લસ દીર્ઘ છે તો પણ એ દીર્ઘ જ બનશે। તો એ રીતે ઉચ્ચારણની સાથે સાથે શબ્દમાં પણ પરિવર્તન થઈ જાય તો એને સંધિના નામે ઓળખવામાં આવે છે। હવે વાત કરીએ સંધિના પ્રકારો વિશે, જેને સંધિ કે ભેદ એવું નામ આપવામાં અહીંયા આવેલું છે। તો એના વિશે આપણે વાત કરીએ। સંધિ કે ભેદ, તો સંધિના ત્રણ પ્રકારો છે, સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ, જેની આપણે હમણાં ચર્ચા કરી કે સ્વર સાથે સ્વર ભળે તો સ્વર સંધિ, અથવા સ્વર સાથે વ્યંજન ભળે, બરાબર, તો પણ સંધિ થાય। એવી જ રીતે વ્યંજન સાથે વ્યંજન ભળે તો એ વ્યંજન સંધિ કહેવાય, અને વિસર્ગ સાથે સ્વર કે વ્યંજન ભળે તો એને વિસર્ગ સંધિ તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે સંધિનો અભ્યાસ કરીએ તો અહીંયા આપણે સ્વર સંધિ વિશે અભ્યાસ કરવાનો છે। તો સૌપ્રથમ એની આપણે ચર્ચા કરીએ કે સ્વર સંધિ કોને કહેવાય। स्वर संधि के साथ स्वर वर्ण के मेल से जो विकार उत्पन्न होता है उसे स्वर संधि कहते हैं। હવે સ્વર વર્ણ સાથે સ્વર એટલે કે સ્વર પ્લસ સ્વર બંને ભળે તો સ્વર સંધિ બને। હવે સ્વર સંધિના પણ 5 પેટા પ્રકારો છે। એ કયા એ એક વખત આપણે જોઈએ। તો પહેલો પ્રકાર છે દીર્ઘ સ્વર સંધિ, બીજો પ્રકાર છે ગુણ સ્વર સંધિ, ત્રીજો પ્રકાર છે વૃદ્ધિ સ્વર સંધિ, ચોથો પ્રકાર છે યણ સ્વર સંધિ, જેને ય સ્વર સંધિ તરીકે પણ ઓળખવામાં આવે છે। અયાદી સ્વર સંધિ, અયાદી એટલે કે અ વગેરે જેવા શબ્દોની સંધિ અથવા તો અક્ષરોની, વર્ણોની સંધિ। તો આ રીતે સ્વર સંધિના પણ 5 પેટા પ્રકારો પડે છે। હવે એમાં સૌથી પહેલાં આપણે જોઈએ કે દીર્ઘ સ્વર સંધિની અંદર શું કહેવામાં આવે છે અને દીર્ઘ સ્વર સંધિ છે એ કોને કહેવાય। તો એના વિશે આપણે અહીંયા વાત કરીએ દીર્ઘ સ્વર સંધિ વિશે। તો અહીંયા પહેલો શબ્દ છે અન્નાભાવ। તો અન્નાભાવની અંદર અન્ન છે, બરાબર, તો એમાં પાછળ તમે ભણી ગયા છો કે ધ્વનિ શ્રેણી જ્યારે છૂટી પાડો તો એમાં જે સ્વર લાગે,
બરાબર. તો અહીંયા અન્નની અંદર શું આવશે તો કે અ આવશે, અન્નની અંદર અ, પ્લસ અભાવની અંદર શું છે તો કે અભાવની અંદર પણ અ છે. તો અ પ્લસ અ બરાબર શું થશે અહીંયા બની જશે આ, એટલે બનશે અહીંયા અન્નાભાવ. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો અન્ય પ્લસ અન્ય, તો એમાં પણ ન્ય એટલે અનું ઉચ્ચારણ પાછળ આવ્યો, અહીંયા અન્યમાં આગળ અ છે. તો અ પ્લસ અ ભળી જશે, તો અ પ્લસ અ ભળશે એટલે એનો શું બનશે તો કે આ બનશે, બરાબર. એટલે અન્યાન્ય. ત્યાર પછી વાત કરીએ તો ત્રીજો શબ્દ છે પરમાત્મા. તો પરમ પ્લસ આત્મા, તો પરમ મ પાસે અ પ્લસ આ, તો અ પ્લસ આ બરાબર આ, તો પરમાત્મા. એવી જ રીતે અસુરાલય, તો અસુર પ્લસ આલય, તો ર એમાં અ અને આ એટલે અ પ્લસ આ બરાબર આ, તો અસુરાલય. અસુર એટલે જે રાક્ષસ કહીએ એનું આલય, આલય એટલે એનું ઘર, મકાન કે ભવન. ત્યાર પછી જોઈએ આશાતીત. તો અહીંયા આશા, તો સ ની અંદર આ સ્વર છે, અતીતમાં અ છે એટલે આ પ્લસ અ બરાબર શું બનશે તો કે આ બનશે, આશાતીત. આશા એટલે કે જે આશા હોય, બરાબર, એને આશા કહેવાય. અને અતીત, અતીત એટલે ભૂતકાળ, ભૂતકાળની આશા એવો અર્થ થાય આશાતીત. ત્યાર પછીનો જે શબ્દ છે એ જોઈએ આપણે જીહવાગ્ર. તો જીહવાગ્રની અંદર જીહવા, જો અહીંયા હ ખોડો છે, ઉચ્ચારણ જીહવાગ્ર થાય છે એટલે હ ખોડો પણ દર્શાવવામાં આવે છે. વામાં આ છે, અગ્રમાં અ એટલે આ પ્લસ અ બરાબર આ, તો બનશે જીહવાગ્ર. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો અહીંયા આપેલું છે કૃપાચાર્ય. તો કૃપામાં આ છે, આચાર્યમાં પણ આ છે, તો આ પ્લસ આ બરાબર આ, તો કૃપાચાર્ય. પછી એ જ રીતે જુઓ દયાનંદ, તો દયા પ્લસ આનંદ, દયામાં આ છે, આનંદમાં આ, તો આ પ્લસ આ બરાબર આ. પછી એ જ રીતે જુઓ થયું છે કવિન્દ્ર. તો કવિમાં શું છે તો કે કવિની અંદર રસ્વ ઈ છે. પછી ઇન્દ્રમાં, તો કે ઇન્દ્રમાં પણ રસ્વ ઈ આવે, તો રસ્વ ઈ પ્લસ રસ્વ ઈ બરાબર શું બનશે તો કે દીર્ઘ ઈ બનશે. એટલે કવિન્દ્રની અંદર વ છે એ કેવો થઈ ગયો છે તો કે દીર્ઘ થઈ ગયો છે. ખાસ યાદ રાખજો, બરાબર, કે રસ્વ પ્લસ રસ્વ હોય ને તો દીર્ઘ બને, પછી રસ્વ પ્લસ દીર્ઘ હોય તોય દીર્ઘ બને, પછી દીર્ઘ પ્લસ રસ્વ હોય તોય દીર્ઘ બને, અને દીર્ઘ પ્લસ દીર્ઘ હોય ને તોય દીર્ઘ બને. એટલે યાદ રાખવાનું કે ગમે એ સ્વર છે એ જોડાય, એમાં રસ્વ દીર્ઘ હોય ને તો એ બનતો હોય દીર્ઘ જ, યાદ રાખવાનું. આટલું તમને યાદ રહી જશે એટલે સંધિ તમને સરસ રીતે આવડી જશે, બરાબર. સંધિના જે નિયમો છે એ તમને થોડાક સમજાઈ જાય તો સંધિમાં તમારે ક્યારેય ભૂલ પડે નહીં. આગળ આપણે વાત કરીએ તો અહીંયા છે અતિ એવ, બરાબર. તો અતિમાં રસ્વ ઈ છે અને ઈવ, સોરી ઈવ છે, અતિ ઈવ. તો અતિમાં રસ્વ ઈ, ઈવની અંદર રસ્વ ઈ છે, તો રસ્વ ઈ પ્લસ રસ્વ ઈ બરાબર દીર્ઘ ઈ થયું, તો અતિવની અંદર શું થયું તો કે દીર્ઘ ઈ આવશે. એવી જ રીતે જુઓ તમે તો કપીશ, તો એમાં પણ જુઓ કપી, પ છે એ રસ્વ છે, ઈશ, તો ઈશમાં ઈ કેવો છે તો કે દીર્ઘ છે, એટલે બનશે શું તો કે રસ્વ પ્લસ દીર્ઘ બરાબર શું બને તો કે દીર્ઘ જ બને. તો કપીશની અંદર જોયો દીર્ઘ ઈ એવો કપીશ, બરાબર. કપી એટલે વાનર અને ઈશ એટલે ઈશ્વર, તો વાનરોનો રાજા, બરાબર, એને ઈશ્વર કહેવાય. ઈશ્વર એટલે આમ તો ભગવાન થાય, પણ એનો મુખિયા સરદારને પણ ઈશ્વર કહેવામાં આવે છે. એટલે વાનરોનો ઈશ્વર, વાનરોનો ભગવાન એટલે એનો રાજા, તો કપીશ. પછી છે અહીંયા કવિશ, તો એમાં પણ એ જ રીતે જુઓ, બરાબર, વ છે એ કેવો છે તો કે રસ્વ છે, પછી ઈ છે એ કેવો છે તો કે દીર્ઘ છે, બરાબર. તો રસ્વ પ્લસ દીર્ઘ બરાબર શું થશે કવિશ, તો એ પણ દીર્ઘ બની જશે. પછી ફણી પ્લસ ઇન્દ્ર, ફણીન્દ્ર બન્યું, તો અહીંયા ફણીની અંદર દીર્ઘ ઈ છે, બરાબર, અને ઇન્દ્રની અંદર કેવો છે એ તો કે ઇન્દ્રમાં હંમેશા રસ્વ જ હોય, બરાબર. એટલે દીર્ઘ પ્લસ રસ્વ બરાબર શું થાય તો કે દીર્ઘ બનશે. આગળ વાત કરીએ
તો મહી પ્લસ ઇન્દ્ર, તો મહીની અંદર હ કેવો છે તો કે દીર્ઘ છે, અને ઇન્દ્રની અંદર ઈ કેવો છે તો કે રસ્વ છે, બરાબર. તો દીર્ઘ પ્લસ રસ્વ બરાબર શું બનશે તો કે દીર્ઘ. મહી એટલે પૃથ્વી અને ઇન્દ્ર એટલે ઇન્દ્ર, કે દેવોનો રાજા, એને ઇન્દ્ર કહેવામાં આવે છે, દેવતાઓનો રાજા એ દેવેન્દ્ર, બરાબર. તો અહીંયા છે એ પૃથ્વીનો ઇન્દ્ર એટલે પૃથ્વીનો રાજા એવો અર્થ લઈ શકાય. મહી એટલે પૃથ્વી થાય. આગળ વાત કરીએ, પૃથ્વી પ્લસ ઈશ, તો પૃથ્વીની અંદર વ કેવો છે તો કે દીર્ઘ છે, બરાબર. ઈશની અંદર ઈ કેવો છે તો કે દીર્ઘ છે, તો દીર્ઘ પ્લસ દીર્ઘ બરાબર શું બનશે દીર્ઘ. તો પૃથ્વીશ, તો પૃથ્વીનો ઈશ્વર એવો અર્થ થાય, બરાબર, પૃથ્વીનો ભગવાન. ત્યાર પછી આગળ વાત કરીએ તો જાનકી પ્લસ ઈશ, તો એનું બનશે જાનકીશ. જાનકીની અંદર ક છે એ દીર્ઘ છે, બરાબર. ઈશની અંદર ઈ એ પણ દીર્ઘ છે. તો અહીંયા દીર્ઘ ઈ પ્લસ દીર્ઘ ઈ બરાબર શું બને છે તો કે દીર્ઘ ઈ, બરાબર. એટલે જાનકી ઈશ એટલે કે જાનકીના ઈશ્વર, ઈશ્વર એટલે એના ભગવાન અથવા એના સ્વામી. તો અહીંયા છે એ જાનકીશ એ રામનું એક નામ છે, બરાબર. રામ છે એ જાનકીશ તરીકે ઓળખાય છે. જાનકી એટલે સીતા, તો સીતાના સ્વામી એના પતિ એટલે જાનકીના ઈશ્વર, એટલે રામનું નામ છે એ જાનકીશ છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો ગુરુ પ્લસ ઉપદેશ, તો અહીંયા ગુરુની અંદર રૂ કેવો છે, જો ખાસ યાદ રાખજો આ રૂ છે એ કેવો છે તો કે રૂ છે એ રસ્વ છે, બરાબર. એટલે અહીંયા રસ્વ ઉ આવ્યો. પછી ઉપદેશની અંદર ઉ કેવો છે એ જરાક જોવો તમે, કે ઉપદેશની અંદર ઉ છે એ કેવો છે તો કે ઉપદેશની અંદર ઉ એ પણ રસ્વ છે, જોયો. ઉપદેશમાં રસ્વ અને ગુરુની અંદર આવો જ ઉ થાય, બરાબર. એટલે રસ્વ પ્લસ રસ્વ થશે. દીર્ઘ કઈ રીતે થાય તો કે આ રીતે દીર્ઘ થાય, બરાબર. એટલે ગુરુ ઉપદેશ એટલે ગુરુની અંદર જોવો અહીંયા મીંડાવાળો ઉ દર્શાવવામાં આવે છે, બરાબર. આ રીતે ગુરુ, તો આ ર અને ત્યાર પછી આમ કરીને આમ મીંડાવાળો રૂ છે એ દર્શાવવામાં આવે, તમને ખ્યાલ હશે, બરાબર. પાછળ આ રીતે મીંડું આવે એટલે એ દીર્ઘ ગણવું, બરાબર. એટલે ગુરુ ઉપદેશ આ રીતે લખાશે. ધ્યાન રાખજો, ધ્યાનથી તમે પુસ્તકની અંદર વાંચશો તો તમને ખ્યાલ આવશે, બરાબર, કે રસ્વ દીર્ઘની અંદર કેવા કેવા ફેરફારો હોય છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો લઘુ ઉર્મી, તો લઘુની અંદર ઘ છે એ કેવો છે તો કે એ રસ્વ છે. ઉર્મીમાં ઉ તો કે એ દીર્ઘ છે. તો રસ્વ પ્લસ દીર્ઘ બરાબર કેવો બનશે તો કે દીર્ઘ, તો બની ગયું લઘુ ઉર્મી. પછી વધુ ઉત્સવ, તો વધુમાં ધ કેવો છે તો કે દીર્ઘ છે. ઉત્સવમાં ઉ કેવો છે તો કે રસ્વ છે. તો દીર્ઘ પ્લસ રસ્વ બરાબર શું બને તો કે દીર્ઘ બને. તો બની ગયું વધુ ઉત્સવ. વધુ એટલે નવો વધુ, વહુ એવો અર્થ થાય. ઉત્સવ એટલે ઉત્સવ આનંદ, કે નવો પુત્ર વધુ ઘરમાં આવે તો એનો ઉત્સવ હોય, આનંદ હોય, તો એને વધુત્સવ કહેવાય. આગળ વાત કરીએ ભૂ ઉર્ધ્વ, તો અહીંયા ભૂમાં શું છે તો કે દીર્ઘ ઉ છે. ઉર્ધ્વમાં ઉ કેવો છે તો કે દીર્ઘ છે. તો દીર્ઘ પ્લસ દીર્ઘ શું થાય તો કે દીર્ઘ. તો જો અહીંયા છે એ ભૂર્ધ્વ, તો એમનેમ રહેશે, કોઈ પરિવર્તન નહીં થાય. એટલે આમ તો પરિવર્તન થયું ન ગણાય, કારણ કે અહીંયા ઉ દીર્ઘ જ છે અને અહીંયા પણ ઉ કેવો છે તો કે દીર્ઘ છે. એટલે થશે શું કે ઉ સ્વર છે ને એ આની અંદર ભળી જશે અને ભૂર્ધ્વ થઈ જશે. ભૂ ઉર્ધ્વ, ભૂ એટલે જમીન ને ઉર્ધ્વ એટલે કે ઉપર, બરાબર. ઉર્ધ્વ એટલે ઉપર, ભૂ એટલે જમીન, તો કે જમીનથી વિરુદ્ધ દિશામાં એટલે કે આકાશ તરફ ઉપર ગતિ કરવી એને ભૂર્ધ્વ કહેવાય. ત્યાર પછી આગળ વાત કરીએ તો પિતૃઋણ, તો અહીંયા તમે જુઓ તો પિતૃની અંદર જે અહીંયા રૂ છે, બરાબર, એ દીર્ઘરૂ છે. આને દીર્ઘરૂ કહેવાય. અહીંયા છે દીર્ઘરૂનું આ પાખડું છે એક મોટું હોય, જુઓ, આને કહેવાય દીર્ઘરૂ, બરાબર. તો જુઓ એનું પાખડું જુઓ. પિતૃમાં પણ આવું પાખડું તમે કરતા હશો, માતૃમાં પણ આવું પાખડું હોય છે નીચે, બરાબર. તો એ દીર્ઘરૂનું પાખડું છે. અહીંયા ઋણમાં પણ દીર્ઘરૂ છે, બરાબર. તો એનું થઈ જશે રૂ પ્લસ રૂ, દીર્ઘરૂ પ્લસ દીર્ઘરૂ બરાબર શું થશે દીર્ઘરૂ. તો બની જશે પિતૃણ. તો મિત્રો આ છે
દીર્ઘ સ્વર સંધિ. જે આપણે આ બધા ઉદાહરણ જોયા એ બધા કેના ઉદાહરણ છે? તો કે દીર્ઘ સ્વર સંધિના ઉદાહરણ છે. હવે ત્યાર પછી આગળ વાત કરીએ આપણે તો એ છે ગુણ સ્વર સંધિ છે. બરાબર, ગુણ સ્વર સંધિ. તો આપણે સૌથી પહેલાં ગુણ સ્વર સંધિ છે એ જોઈએ. તો ગુણ સ્વર સંધિની અંદર વાત કરીએ આપણે તો અહીંયા અ પ્લસ ઈ અથવા આ પ્લસ ઈ એ પછી રસ્વ હોય કે દીર્ઘ હોય તો એનું શું બનશે? તો કે એ બનશે. એની વાત અહીંયા કરવામાં આવેલી છે. તો એ જોઈએ અત્યારે આપણે. તો અહીંયા પેલું આપેલું છે સૂર પ્લસ ઇન્દ્ર, તો એનું બનશે સુરેન્દ્ર. જો સૂરની અંદર શું છે? તો કે અહીંયા રની પાછળ શું છે? તો કે અહીંયા અ છે, રની પાછળ અ આપેલો છે. પછી ઇન્દ્રમાં તો તમને ખબર પડી ગઈ ઈ છે, તો પ્લસ ઇન્દ્રમાં રસ્વ ઈ, તો બનશે શું? તો કે એ બનશે. બરાબર, એટલે બન્યો એ. તો આ રીતે સુરેન્દ્ર. તો જુઓ સુરેન્દ્રની અંદર શું લાગી ગયું? તો કે એ લાગી ગયો. બરાબર, સૂર પ્લસ ઇન્દ્ર બરાબર સુરેન્દ્ર, તો એ આવ્યો ત્યાં સુરેન્દ્ર. એવી જ રીતે જુઓ ઈશ્વર પ્લસ ઈચ્છા છે, તો ઈશ્વર પ્લસ ઈચ્છા છે તો એનું શું બનશે? તો કે અ પ્લસ ઈ, તો શું બને? એ. તો બની ગયું ઈશ્વરેચ્છા, ઈશ્વરેચ્છા. ત્યાર પછી જુઓ જીત પ્લસ ઇન્દ્રિય છે, તો એની અંદર અ, અહીંયા જીતની અંદર અ છે, ઇન્દ્રિયનો ઈ. બરાબર, તો બનશે જીતેન્દ્રિય. બરાબર, જીતેન્દ્રિય. ત્યાર પછી આગળ વાત કરીએ તો અહીંયા ઉપ અને ઈક્ષા. તો ઉપની અંદર અ છે, ઈક્ષાની અંદર શું છે? તો કે ઈ છે, તો એનો પણ એ બને ઉપેક્ષા. બરાબર, અહીંયા એનો અર્થ જોઈએ તો ઉપ એટલે છોટા એટલે નાનું અને ઈક્ષા એટલે નજર દ્રષ્ટિ. બરાબર, એટલે કે છોટી નજર અથવા છોટી દ્રષ્ટિ, તો એને ઉપેક્ષા કહેવાય. આપણે કહીએ ને ઉપેક્ષા કરી, અવહેલના કરી. બરાબર, એટલે કે એને છે એ હલકું ગણ્યું, એમ નિમ્ન ગણ્યું, એટલે છોટા એટલે નિમ્ન એ અર્થમાં. તો નિમ્ન દ્રષ્ટિ, તો ઉપેક્ષા, અવહેલના. પછી જોઈએ તપ પ્લસ ઈશ્વર છે, તો અહીંયા તપની અંદર શું છે? તો કે અજ છે. જુઓ તપ, ઈશ્વરની અંદર તો કે ઈ છે, તો અ પ્લસ ઈ બરાબર શું થાય છે? તો કે એ. તો બની ગયું અહીંયા તપેશ્વર. બરાબર, તપ પ્લસ ઈશ્વર તો તપેશ્વર. એવી જ રીતે આગળ વાત કરીએ તો લોક પ્લસ ઈશ, તો અહીંયા છે એ લોકેશ બનશે. અ પ્લસ ઈ જ છે અહીંયા પણ. જુઓ ક ની અંદર અ છે, ઈશમાં પણ ઈ દીર્ઘ છે, તો અ પ્લસ દીર્ઘ ઈ બરાબર એ થશે, તો લોકેશ. લોક એટલે આપણે કહીએ ને કે ભૂલોક, સ્વર્ગલોક, તો એને લોક કહેવાય. તો લોકેશ તો લોકનો ઈશ્વર એમ. બરાબર, કે ભૂલોકનો ઈશ્વર, સ્વર્ગલોકનો ઈશ્વર. પછી ઉમા પ્લસ ઈશ છે, તો એમાં ઉમાની અંદર આ છે અને ઈશમાં ઈ, તો બની જશે ઉમેશ. તો આ પ્લસ ઈ બરાબર પણ એ જ થાય. જો તો ઉમેશ, ઉમેશ કોનું નામ છે? તો કે ભગવાન શંકરનું. ઉમા એ પાર્વતીનું નામ છે, ઉમા એટલે પાર્વતી. અને એના ઈશ્વર કોણ છે? એના સ્વામી તો કે ભગવાન શંકર, તો બની જશે ઉમેશ. આગળ વાત કરીએ તો લંકા ઈશ્વર, તો લંકામાં આ છે, ઈશ્વરનો ઈ. બરાબર, તો શું બનશે? તો કે લંકેશ્વર, આ પ્લસ ઈ બરાબર એ, લંકેશ્વર. એવી જ રીતે જુઓ તો અહીંયા છે મહા પ્લસ ઇન્દ્ર, તો આ પ્લસ ઈ બરાબર મહેન્દ્ર. બરાબર, મહા એટલે મહાન, મોટું, ઇન્દ્ર એટલે કે રાજા, તો એને મહેન્દ્ર કહેવાય, મોટો રાજા એમ, એટલે મહેન્દ્ર. આગળ વાત કરીએ તો યથા ઈષ્ટ, તો એમાં આ છે, યથામાં આ છે, ઈષ્ટની અંદર શું છે? તો કે રસ્વ ઈ છે, તો આ પ્લસ રસ્વ ઈ બરાબર શું થશે? એ થશે.
બરાબર। તો યથેષ્ટ, યથેષ્ટનો અર્થ શું થાય? તો કે યથા એટલે જેટલું અને આવશ્યક, ઇષ્ટ એટલે આવશ્યક, આવશ્યક એટલે જરૂરી, કે જેટલું જરૂરી છે તેટલું એને યથેષ્ટ કહેવાય, કે જરૂરિયાત મુજબનું, યોગ્યતા મુજબનું એ યથેષ્ટ। ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો આ પ્લસ ઉ એટલે કે રસ્વ ઉ અને દીર્ઘ ઉ મળે તો એનો ઓ બને, બરાબર। આ પ્લસ ઉ, ઓમાં ઈ હતો, આમાં હવે ઉ છે તો એનો ઓ બનશે, બરાબર। ઉદાહરણો જોઈએ આપણે। આત્મ પ્લસ ઉત્સર્ગ, બરાબર। તો આત્મની અંદર શું છે? તો કે મ આવે છે, અને ઉત્સર્ગની અંદર શું આવે છે? તો કે અહીંયા ઉ આવે છે, તો એનો ઓ બનશે, બરાબર। તો આત્મોત્સર્ગ, બરાબર। ઉત્સર્ગ એટલે ત્યાગના, એટલે કે ત્યાગ કરવો। આત્મા એટલે કે માનવ શરીરની અંદર જે તત્વ પડેલું છે એને આત્મા કહેવાય, તો આત્માનો ત્યાગ એ આત્મોત્સર્ગ। આગળ વાત કરીએ તો લોક પ્લસ ઉક્તિ, લોક પ્લસ ઉક્તિ, તો લોકમાં અ છે, ઉક્તિનો ઉ, બરાબર। તો અ પ્લસ ઉ બરાબર ઓ, તો લોકોક્તિ, લોકો દ્વારા કહેવામાં આવેલી ઉક્તિ એટલે કથન કે વાત, એને લોકોક્તિ કહેવાય। આગળ આપણે વાત કરીએ તો અહીંયા આપેલું છે અક્ષ પ્લસ ઉહિણી, તો અહીંયા અક્ષની અંદર શું છે? તો કે અક્ષની અંદર અ છે, ઉહિણીની અંદર તો કે દીર્ઘ ઉ છે, એ ખબર પડી ગઈ આપણને। તો અ પ્લસ દીર્ઘ ઉ બરાબર શું બનશે? તો કે ઓ બની જશે। હવે અહીંયા જે અક્ષોહિણી આખો જે શબ્દ છે એનો અર્થ શું થાય એના વિશે વાત કરીએ તો અક્ષોહિણી એટલે ચતુરંગીણી સેના, કે જેની અંદર એમ કહીએ કે 1,09,350 જેટલા પગપાળા સૈનિકો હોય અક્ષોહિણી સેનામાં। ત્યાર પછી 65,610 ઘોડાઓ હોય, ત્યારબાદ 21,870 રથ હોય અને 21,870 હાથી હોય। તો આટલી સેના હોય ને એને અક્ષોહિણી સેના કહેવાય, બરાબર। આગળ આપણે વાત કરીએ તો એ છે ગંગા પ્લસ ઉદક, તો ગંગા, તો ગાની અંદર આ છે અને ઉદકનો ઉ, તો આ પ્લસ ઉ બરાબર ઓ, તો બની જશે ગંગોદક। ઉદક એટલે પાણી અને ગંગા એટલે ગંગા નદી, તો ગંગા નદીનું પાણી, તો ગંગોદક। આગળ વાત કરીએ તો વિદ્યા ઉપાર્જન, તો અહીંયા બનશે આ પ્લસ ઉ બરાબર ઓ, તો વિદ્યોપાર્જન। ઉપાર્જન એટલે પ્રાપ્ત કરવું, મેળવવું, તો કે વિદ્યાનું ઉપાર્જન કરવું, વિદ્યા પ્રાપ્ત કરવી, મેળવવી એવો અર્થ થશે। ગંગા પ્લસ ઉર્મી, તો ગંગાની અંદર શું છે? તો કે આ છે, ઉર્મીમાં ઉદીર્ઘ છે, તો આ પ્લસ ઉ બરાબર શું બનશે? ઓ, તો બની જશે ગંગોર્મી। ઉર્મી એટલે આનંદ એવો અર્થ થાય, પ્રસન્નતા। તો ગંગા નદી જ્યારે ખળખળ વહેતી હોય તો એ ગંગા નદીની પ્રસન્નતા કહી શકાય, તો ગંગોર્મી, બરાબર। અહીંયા બનશે ગંગોર્મી। આગળ આપણે વાત કરીએ તો હવે જે છે એ છે અ પ્લસ આ પ્લસ રૂ, તો અર બનશે। અર એટલે શું? તો કે રેફ બની જાય। દાખલા તરીકે દેવ છે તો દેવની અંદર કયો સ્વર છે? તો કે અ સ્વર છે। ઋષિ, તો ઋષિમાં તો કે એમાં દીર્ઘ રૂ છે, તો બની જશે દેવર્ષિ, તો એનું અર ઉચ્ચારણ થાય, તો દેવર્ષિ। એવી જ રીતે અહીંયા જુઓ તમે તો બનશે બ્રહ્મ પ્લસ ઋષિ, તો બ્રહ્મર્ષિ, બરાબર। અ પ્લસ રૂ તો અર, બ્રહ્મર્ષિ। મહાઋષિ, તો મહામાં આ છે, તો આ પ્લસ રૂ બરાબર અર, એટલે કે રેફ બની જાય, તો મહર્ષિ બની ગયું। ત્યાર પછી રાજા પ્લસ ઋષિ, તો એનું બની જશે રાજર્ષિ, આ પ્લસ રૂ બરાબર અર, તો રાજર્ષિ।
તો વિદ્યાર્થી મિત્રો, આજે આ સંધિનો ટોપિક અહીંયા સુધી રાખીએ. બીજા ભાગમાં નવા ટોપિક સાથે આપણે મળીશું, એટલે કે સંધિનો બીજો ભાગ છે એની અંદર આપણે આગળની જે બાકી છે સંધિ એના પ્રકારો એ સમજીશું. ત્યાં સુધી આવજો.